નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 10 ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે દેશી તુક્કો લગાડી લિફ્ટ બનાવી પોતાના ખેતરોમાં જવા માટે મજબૂર થયા। મજેઠી ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષ થયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાદર નદીની બાજુમાં ખેડૂતોના ખેતર આવેલા હોય ભાદર નદી ઉપર એક ચેકડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના માર્ગમાં પાણી ભરાઈ જતું હોય 10 ખેડૂત ખાતેદારની હાલત કફોડી બની છે। ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા ન હોય પોતાના કોઠા સૂજ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે, જેમાં ખેડૂતો પોતે બેસી પોતાના ખેત ઓજાર સાધનો દેશી લિફ્ટમાં અવર જવર કરે છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે ધારાસભ્ય સાંસદ સભ્ય ગ્રાન્ટ પાસ કરાવી પુલ બનાવી આપે। એક બાજુ સતત અકાશી આફતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને બીજી બાજુ ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખેડૂતોનો પરિવાર ખેતી ઉપર નપતો હોય ત્યારે ખેડૂતો પર એક પછી એક આફત આવતી હોવા છતાં ખેડૂતો હિંમત હાર્યા વગર ખેતી કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો મજૂરને બોલાવે છે ત્યારે મજૂરો આ દેશી લિફ્ટ જોઈ ગભરાઈ પાછા ચાલ્યા જાય છે। ના છૂટકે મહા મુસીબતે ખેતી કરવી પડે છે। મજેઠી ગામના સરપંચના કહેવાનુસાર ભાદર નદીના કાંઠે 10 ખેડૂતોના ખેતર આવેલા હોય ભાદર નદી ઉપર ચેકડેમ બનાવતા ચેકડેમના પાણી ખેડૂતોના રસ્તા ઉપર ભર્યા રહેતા હોય ખેડૂતોને મુશ્કેલી પડી રહી હોય ગ્રામ પંચાયતમાંથી ધારાસભ્ય તાલુકા પંચાયતમાં ખેડૂતોના અવરજવર માટે પુલ બનાવવા ગ્રામ પંચાયત તરફથી રજૂઆત કરી છે। મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા। અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર। નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય, એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બૂડમાં વહી જાય છે। રસ્તા બૂડી જવાથી આ લિફ્ટનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લિફ્ટ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની। માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી। હિતેશભાઈ, આજે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જ્યારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા? જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની, બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો, આ જ રસ્તેથી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જતું નથી। આ બાબતની રજૂઆત કરેલી છે? આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે। હવે શું માંગ છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય, એવી અમારી માંગ છે। મારું નામ દિલુભા રામુભા મજેઠી સુડાસા। દિનુભા, જે દેશી જુગાડ કર્યો છે, લિફ્ટ બનાવી છે, અહીંથી વાં જવું હોય તો આવો લિફ્ટનો ઉપયોગ છે, શું કહેશો આ બાબતે? હવે આમાં ઓલો ભાટો થયો ગણોની માર્ગે, ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી, 15 થી 20 ફૂટ પાણી છે, એને હિસાબે અમારે આ લિફ્ટમાં જવું પડે ને જવરો આવવો કરવો પડે। ખેતર માટે બિયારણ છે, ખાતર છે, તે લઈ જવા માટે શું સમસ્યા? એ બધી સમસ્યા છે કે બધું એની માથે લિફ્ટ માથે જ લઈ આવવું પડે છે। તમને ભય નથી લાગતા? ભય લાગવામાં પૂરેપૂરો છે। એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય। દાખલા તરીકે મજૂરીને પણ લઈને જવું હોય તો મજૂરો આવે ખરા? મજૂર આવતા જ નથી, મજૂર આવીને પાછા વયા જાય લિફ્ટ જોઈને, લિફ્ટમાં કોઈ બેસતું નથી। કોઈને રજૂઆત કરી ખરા? બધે રજૂઆત કરી લીધી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, સરપંચ બધીને રજૂઆત કરેલ છે। શું માંગ છે અમારી માંગ બસ અમારે રસ્તો કરી દો। 10 ખેડૂત છે। ઉપલેટા તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ અરસુરભાઈ ચાવડા। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધાને લેખિત પણ આપ્યું છે। એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે, તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।